ભગવાનની શાશ્વતી ઓળીનો આજે 8મો દિવસ સમ્યક ચારિત્ર પદ. મેં બતાડ્યું તેમ ગુણ અને ગુણીઓનું આ ચક્ર છે, માટે સિદ્ધ ચક્ર કહેવાય. પંચ પરમેષ્ઠી ભગવંતો 4 ગુણોની આરાધના દ્વારા, 4 ગુણોની ઉપાસના દ્વારા અને 4 ગુણોને એમણે સ્વભાવ બનાવી દીધો. શક્તિ હોય ત્યાં સુધી ખતરો જ છે. ગુણ આવ્યા પછી લાભની શરૂઆત થાય છે, પણ હજુ ગુણ છે, સ્વભાવ નથી. કેમ સ્વભાવ નથી? કારણ કે છદ્મસ્થતા છે. શક્તિની અંદર દુષ્ટતા છે, ગુણની સાથે છદ્મસ્થતા છે. અભવિયોની અંદર પણ શક્તિ પ્રગટ થાય, શક્તિ આવે એટલે અભવી પણ શક્તિની અંદર હોઈ શકે એવું બને, અને એ શક્તિની અંદર હોવાના કારણે એના જીવનની અંદર દુષ્ટતા આવતી જાય. અને આવતી એ દુષ્ટતા તમે જાણો છો, સ્વર્ગની અંદર જાય તો પણ, 9મા ગ્રહ સુધી જાય તો પણ એને માટે સંસારની પૂર્ણતા નથી. એટલે ભવિ કરતા અભવિને ધર્મ કરવાનો સમય વધારે મળે છે, અને અભવિ કરતા ભવિને ધર્મનું પરિણામ જલ્દી મળે છે. આ બે ઓપોઝિટ એક્સ્ટ્રીમની ઉપર છે. ધર્મ વધુ કરવાથી જો ધર્મી ગણાતું હોત તો અભવિ ધર્મી છે આપણા કરતા વધારે, કારણ કે આપણા કરતા વધુ ધર્મ અભવિ કરવાના છે. હા, અભવિની પાસે વધુ ધર્મ છે આપણા કરતા, કારણ કે આપણા કરતા સંસારની અંદર તેઓ વધુ રખડવાના છે, ભટકવાના છે. અને એટલે જ શાસ્ત્રો કહે છે, વધુ ધર્મ કરવાથી જો ધર્મી કહેવાતું હોત તો અભવી આપણા કરતા વધારે ધર્મી છે. આ વધુ ધર્મ છે. તમે વધારે માસખમણ કર્યા કે અભવીઓએ વધારે માસખમણ કર્યા? આ અભવીઓના માસખમણ વધારે છે. માટે જ શાસ્ત્રો કહે છે કે વધુ ધર્મ એ ધાર્મિકતાનું ચિહ્ન નથી, ધર્મનું પરિણામ એ ધાર્મિકતાનું ચિહ્ન છે. એટલે ધર્મની એક પ્રવૃત્તિ છે અને ધર્મનું પરિણામ છે. ધર્મનું પરિણામ શાસ્ત્રો કહે છે સંસારથી મુક્તિ એ ધર્મનું પરિણામ છે. સંસાર એટલે શું? કર્મો અને કુસંસ્કારોથી ઉભરાયેલો જે આપણો આત્મા છે. વર્તમાન કાળની અંદર કુટેવો છે, ગત જન્મોના કર્મો છે, અને જન્મો જન્મોના કુસંસ્કારો છે. જન્મો જન્મથી ચાલ્યા આવે એનું નામ કુસંસ્કાર છે. ગત જન્મોથી આપણી સાથે જોડાય તે કુકર્મ છે, અને આ ભાવમાં જે જાગે તે કુટેવ છે. અને આ 3ની સાયકલ છે. કુટેવથી કર્મ, કર્મથી કુસંસ્કાર. આ સાયકલ ચાલે છે. એટલે જે કુટેવો આપણે આપણા જીવનમાં વર્તમાનમાં ઊભી કરી છે, હા, આ જ ભાવની છે. પશુઓની દુનિયામાં કોઈ તમાકુ ચાવતું નહોતું, કોઈ સિગરેટ પીતું નહોતું, કોઈ દારૂ પીતું નહોતું. આ જ ભાવમાં તૈયાર કરેલી આ કુટેવ છે. અને કુટેવ કર્મો પેદા કરી રાખે છે. હા, કર્મો આવતા જાય છે બાય ડિફોલ્ટ. હા, શાસ્ત્રો કહે છે કે ટેવ માત્ર કુટેવ છે. ટેવ માત્ર કુટેવ છે. એટલે સારી કોઈ ટેવ હોતી જ નથી. સારો સ્વભાવ હોય છે અને ટેવ કુટેવ હોય છે. હા, ટેવ એટલે કુટેવ જ હોય છે મોટે ભાગે. અને કુટેવો આપણા જીવનની અંદર ચાલ્યા કરે. ભલે દુનિયાને સારી ગણતી હોય, સારી સમજાતી હોય, હકીકતમાં એ ટેવ છે, માટે જ તે કુટેવ છે. માટે જ શાસ્ત્રો કહે છે કે આ કુટેવો એ કર્મોને ઉભા કરે છે, આવ્યા જ કરે છે. અને એટલે જ શાસ્ત્રો બતાડે છે કે આ સંસારની અંદર અભવીની પાસે વધુ ધર્મ હોવા છતાં ભવીની પાસે ધર્મનું પરિણામ છે.
ભલે ભવિની પાસે ધર્મ વધુ નથી, પણ પરિણામ છે. પરીક્ષાની અંદર સપ્લિમેન્ટરી વધારે ભરવાથી પાસ થવાતું નથી. એક્ઝામની અંદર પેપર લખવા માટે મેનેજમેન્ટે તમને સપ્લિમેન્ટરી આપી અને તમે નવા ને નવા કાગળો લીધે જ રાખો અને જથ્થાબંધ કાગળો લઈ અને તમે સપ્લિમેન્ટરી ભરે રાખો, એનાથી પાસ થવાતું નથી. એક્ઝામમાં પાસ તે થાય છે કે જેણે જવાબ બરાબર લખ્યા છે. એટલે અભવ્યનું કામ સપ્લિમેન્ટરી ભરવાનું છે અને ભવિનું કામ જવાબ સાચા લખવાનું છે. ભલે સપ્લિમેન્ટરી નાની હોય, પાના ઓછા ભરાયેલા હોય, પણ એ પાસ થશે. પેલા એ પાના વધારે ભર્યા છે, ફેલ થવાનું છે. સમ્યક ચારિત્ર પદ આજનું પદ છે અને આ સમ્યક ચારિત્ર એ ગુણ છે અને ગુણની અંદર સમ્યક દર્શન, મેં તમને કીધેલું ક્લેરિટી, એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક જ્ઞાન, શ્યોરિટી, એનું નામ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન એ જ છે કે જ્યાં આગળ શ્યોરિટી હોય. શ્યોરિટીનો અર્થ આપણી પોતાની મજબૂત શ્રદ્ધા હોય, મજબૂત શ્રદ્ધા હોય. પ્રભુએ એમ કીધું છે કે બટાટામાં અનંતા જીવ છે, બરાબર છે. દેખાય કે ન દેખાય, મેટર ઇમટીરિયલ છે. અનંતા જીવ છે. જ્ઞાની તે જ છે કે જે મહાજ્ઞાનીના જ્ઞાનનો સ્વીકાર કરે છે. આપણે જ્ઞાની છીએ કારણ કે મહાજ્ઞાનીની ઉપર આપણો વિશ્વાસ છે. દુનિયા અજ્ઞાની છે કારણ કે પોતાના જ્ઞાન ઉપર વિશ્વાસ છે. ખુદના જ્ઞાન ઉપર વિશ્વાસ તે અજ્ઞાન છે. મહાજ્ઞાનીના જ્ઞાન ઉપર વિશ્વાસ તે જ્ઞાન છે. શ્રેણીકે એવો સવાલ નથી કર્યો કે પ્રભુ પહેલી નરકમાં હું કેવી રીતે જાઉં, પણ કોણિકનો એ સવાલ છે કે પ્રભુ સાતમી કેવી રીતે મળે. આ બાપ દીકરાની વચ્ચેનો ડિફરન્સ. દીકરો પૂછે છે કે સાતમી કેવી રીતે મળે, અને કોણિક એવું પૂછતા જ નથી કે પહેલી નારક કેમ. પ્રભુએ કીધું છે નારકમાં જવાનું છે, માની લીધું નારક. અને ભગવાને કીધું કોણિકને કે તારી છઠ્ઠી નારક છે, સાતમી કેમ નહીં. આ સવાલ શાસ્ત્રો કહે છે કે પોતાના જ્ઞાન ઉપરનો વિશ્વાસ એ અજ્ઞાન છે, મહાજ્ઞાની ઉપરનો વિશ્વાસ તે જ્ઞાન છે. એ જ જ્ઞાન છે. ડ્રાઇવિંગ તમને ન આવડતું હોય, પણ તમે ડ્રાઈવરના ઉપરના વિશ્વાસથી જ્યાં ડ્રાઈવર પહોંચે ત્યાં જ પહોંચો છો. બરાબર છે ને? હા, એમ તમને જ્ઞાન ના હોય, પણ જ્ઞાનીના ઉપરના વિશ્વાસના કારણે જ્યાં જ્ઞાની પહોંચે છે ત્યાં જ તમે પહોંચો છો. ડ્રાઇવિંગ છે, બધાને ડ્રાઇવિંગ ના આવડે, પણ બધાને વિશ્વાસ કરતા આવડે. હા, એ જ રીતે બધાને મારી જેમ બોલતા ના આવડે, પણ મારી વાત સાંભળતા બધાને આવડતું હોય. બરાબર છે ને? આમ સાંભળતા આવડે ને? હા, અને સાંભળતા આવડતું હોય અને સાંભળ્યા પછી મારી વાત સમજાતી જતી હોય, તો હું જે કહું છું, હું જે વિચારું છું, હું જે અનુભવું છું, એ જ તમે પ્રાપ્ત કરી શકશો. અને માટે જ સમ્યક જ્ઞાન એટલે શ્યોરિટી છે, સમ્યક ચારિત્ર એટલે પ્યોરિટી છે. ક્લેરિટી, શ્યોરિટી, પ્યોરિટી, આ સમ્યક ચારિત્રનો અર્થ છે. નિરખીને નવ યૌવના લેશન વિષય વિકાર, ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. હા, જે ચારિત્રમાં છે, પ્યોરિટી છે, વિશુદ્ધિ છે, આ પૂર્ણ વિશુદ્ધિ છે. અંશ માત્ર પણ અસર નથી. નિમિત્તોની અસર જ્યાં આગળ સમાપ્ત થઈ જાય છે ત્યાં સમ્યક ચારિત્રની શરૂઆત થાય છે. હા, કોઈ નિમિત્તોની અસર નથી. હા, કોઈ નિમિત્તોની. અમારા દાદા ગુરુદેવ પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજ, જેમના ધુરંધર 3 શિષ્યો, આજે તો એમનો સમુદાય 800 સાધુઓનો છે, પણ એમના ધુરંધર 3 શિષ્યો, એમના પ્રથમ શિષ્ય પૂજ્યપાદ આચાર્ય રામચંદ્ર શ્રીશ્વરજી મહારાજ,
પછી એમને પછી પ્રાપ્ત થયેલા બીજા નંબરના, એના પછી ઘણા વખત પછી મળેલા પૂજ્યપાદ ભુવનમાનુસરીશ્વરજી મહારાજ, અને એમના જીવનના અંતિમ પડાવની અંદર મળેલા મારા ગુરુદેવ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, આ ત્રણે ત્રણ ધુરંધર શિષ્યોના જે ગુરુ હતા પ્રેમસુરીશ્વરજી મહારાજ. અને પ્રેમસુરીશ્વરજી મહારાજ સમ્યક ચારિત્ર પદની અંદર, પૂર્ણ પ્યોરિટીની અંદર, એમ કહેવાય છે કે 84 વર્ષની એમની ઉંમર હતી. એમણે જિંદગીની અંદર ક્યારેય ફ્રૂટ ખાધું નથી. મીઠાઈનો સંપૂર્ણ ત્યાગ. મુનિ જીવનનો સ્વીકાર કર્યા પછી 55 વર્ષ લગાતાર એકાસનાનો તપ, અખંડ એકાસના. અને તમને સાંભળીને આશ્ચર્ય થશે, એમનું એકાસનું 7 જ મિનિટમાં પૂરું. માત્ર 7 મિનિટ. 2 જ દ્રવ્યો લેવાના, કાં રોટલી અને દાળ, કાં રોટલી અને દૂધ. ત્રીજું કોઈ દ્રવ્ય નહીં લેવાનું. અને 7 જ મિનિટની અંદર સંપૂર્ણ એકાસનું સમાપ્ત થઈ જાય, ઉભા થઈ જાય. એ પ્રેમસુરીશ્વરજી મહારાજ કોઈ નિમિત્તોની અસર નહીં. અનેક સંગો, અનેક પ્રતિષ્ઠાઓ, અનેક દીક્ષાઓ એમની નિશ્રાઓમાં થતી હોય. ગોચરીની અંદર પાત્રાઓ ભરી ભરીને મીઠાઈઓ, ફરસાણો આવતા જતા હોય, અને મહારાજજી માત્ર રોટલી અને દાળ લઈ પોતાનું એકાસનું પૂરું કરી દે. વાપરનારની નિંદા ન હતી અને પોતાની પ્રતિજ્ઞાનું પાલન વફાદારીથી હતું. આ જ ગુરુતા છે. પોતે કરે બધું જ શિષ્યોએ કરવું પડે એ તો અધિકાર છે. પોતે જે કરે છે તે શિષ્યો નથી કરતા, અને છતાંય વાત્સલ્યથી તે શિષ્યોના માથા ઉપર હાથ ફેરવે છે. એ જ ગુરુ છે. ગુરુનો અર્થ અધિકાર નથી, ગુરુનો અર્થ ઉદારતા છે. ગુરુનો અર્થ સહિષ્ણુતા છે. ગુરુનો અર્થ સમાનતા છે. અને સમાનતાની સાથે ચાલતા જાય છે સમ્યક ચારિત્ર પદ છે. અને આ સમ્યક ચારિત્ર પદ એટલે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે તમને દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે પહેચાન છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે મૂલ્ય છે, અને ચારિત્ર પ્રાપ્ત થાય છે ત્યારે એનો આસ્વાદ છે. પહેલી પહેચાન, પછી મૂલ્ય. હા, આનું મૂલ્ય છે. આ મૂલ્ય છે. મૂલ્ય સમજાતું જાય. પહેચાનની અંદર તપ મોટો છે, મૂલ્યની અંદર ઈર્યાવી મોટી છે. ભાઈ, ઈર્યાવી વિનાનો તપ કેટલો ગણાય? ઈર્યાવીનો અર્થ છે જીવ માત્ર પ્રત્યેનું સન્માન. એનું નામ ઈર્યાવી છે. હા, એનું નામ ઈર્યાવી છે. એટલે પહેચાન તપ મોટો, મૂલ્ય ઈર્યાવી મોટી. હા, ઈર્યાવી સાથેનો તપ હોય એટલે જીવ સન્માન સાથેનો તપ હોય. ઈર્યાવી સૂત્રની વાત નથી કરતો, ઈર્યાવી સૂત્રના ભાવની વાત કરું છું. એટલે સમ્યક દર્શનનો અર્થ છે પહેચાન, સમ્યક જ્ઞાનનો અર્થ છે મૂલ્ય. એનું વેલ્યુ સમજાતી જાય, વેલ્યુ સમજાતી જાય. આમ ઈર્યાવી સૂત્ર બોલો અને અયમુત્તા મુનિ યાદ આવતા જાય. એક ઈર્યાવીએ વિતરાગતા સુધી પહોંચાડી દીધા. ભાઈ, આવું બધું સાંભળો ત્યારે વિતરાગતા કેટલી આસાન લાગે. છઠ કરીને 7 યાત્રા કરો ને ત્રીજે ભાવે મોક્ષ થઈ જતો હોય, કેટલું આસાન કહેવાય. હા, હજારોની સંખ્યામાં ચાલે છે ને, હજારોની સંખ્યામાં. દર વર્ષે છઠ કરીને 7 યાત્રા કરનારા ધર્મીઓ છે. દર વર્ષે છઠ કરવાનું, 7 યાત્રા કરવાની, છઠ કરવાનો, 7 યાત્રા કરવાની. હા, આટલી આસાન વિતરાગતા છે, આટલી આસાન. પણ એ દેખાય છે. અને માટે જ સમ્યક ચારિત્ર, કે જે સમ્યક ચારિત્ર પદનું કામ છે, તમને આસ્વાદ પ્રાપ્ત થતો જાય. શરીરની પીડા ન લાગે
અને આનંદ 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 વધતો જાય. આ તાકાત સમ્યક ચારિત્રની છે. હા હા, સમ્યક ચારિત્રની આ સામર્થ્ય છે. કાલ ચક્ર સંગમ છોડે અને પ્રભુ આનંદમાં હોય. સ્વભાવ નથી, ચારિત્ર છે. વિતરાગતા પછી સ્વભાવ છે, બિફોર વિતરાગતા ચારિત્ર છે. સાધના છે, સાધનાનો અર્થ જ ચારિત્ર છે. અને ચારિત્રની અંદર પરમાત્મા અનંત ગુણ આનંદની અંદર છે. અનંત ગુણ ચિત્ત પ્રસન્નતાની અંદર છે. ચિત્ત પ્રસન્નતા એ જ આનંદ છે. અને ચિત્ત પ્રસન્નતા જે પ્રાપ્ત થતી જાય છે, માટે જ 8મા નંબરનું પદ સમ્યક ચારિત્ર પદ છે. અને સમ્યક ચારિત્ર પદની ઉપાસના નવપદ ભગવાનની અંદર સૌએ કરવાની છે. શ્રીપાલ અને મૈણા જે નવપદ ભગવાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાસ્ત્રકારોએ જેમને પ્રોજેક્ટ કર્યા છે, નવપદ ભગવાનનું બ્રાન્ડિંગ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી? શ્રીપાલ અને મૈણાને. કોઈ ત્યાગીઓ નહીં, કોઈ તપસ્વીઓ નહીં, કોઈ વ્રતધારીઓ નહીં. શ્રીપાલ અને મૈણા એ નવપદ ભગવાનનું બ્રાન્ડિંગ કરે છે, માર્કેટિંગ કરે છે. બ્રાન્ડિંગનો અર્થ માર્કેટિંગ કરે છે. અને જાણે કે નવપદને યાદ કરો એટલે શ્રીપાલ યાદ આવી જ જાય. શ્રીપાલને યાદ કરો, नवपद याद आ जाए. मेड फॉर ईच अदर, एक दूसरे के लिए बने हैं, हर एक दूसरे को एक दूसरे में याद आ जाते हैं. આવી એક જબરજસ્ત ભૂમિકા જે શ્રીપાલ અને મૈણાના જીવનની અંદર ઉદ્ભવી, તૈયાર થઈ. આખો પહેલો ખંડ વિનય વિજયજી મહારાજે શ્રીપાલના રાસના 4 ખંડ બનાવ્યા છે. અને 4 ખંડમાં પહેલો ખંડ જે મૂક્યો છે, પહેલો જ ખંડ, એ પહેલા ખંડની અંદર તમને હું 3 ભૂમિકાઓ બતાડવા માંગુ છું. સૌથી પહેલા વિનય વિજયજી મહારાજ કર્મ શક્તિનું સામર્થ્ય શું છે એ પહેલા ખંડની અંદર બતાડે છે. કર્મ કેવા કામ કરે છે અને કર્મ કેવી રીતે અથડાવતા જાય છે. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, કર્મનો બંધ કરવો કે ન કરવો તે તમારા હાથમાં છે. કર્મનો ઉદય અટકાવવો તમારા હાથમાં નથી. એટલે કર્મ કહે છે કે મને બોલાવવો કે ન બોલાવવો, એ ઇટ્સ અપોન યુ. जस्ट डिसाइड, बुलाना है या नहीं बुलाना है. मैं विदाउट इन्विटेशन आता नहीं हूं. कर्म महासत्ता કહે છે મને મારી રિસ્પેક્ટ ખબર છે, અને તું ન બોલાવે ત્યાં સુધી હું આવવા માટે તૈયાર નથી. એટલે કર્મ બોલાવ્યા વિના આવતું નથી, અને આવ્યા પછી તમારા કહેવાથી જતું નથી. હા, તમારા કહેવાથી જતું નથી. મુલડો થોડો ને ભાઈ, વ્યાજડો ઘણો રે ભાઈ, વ્યાજડો. આનંદગંધી મહારાજ એના ભજનમાં કહે છે કે ભાઈ મને ન બોલાવે ત્યાં સુધી હું આવીશ નહીં. ડોરબેલ વગાડીને આવવાનું કામ મારું નથી, કે દુનિયાના કહેવાતા દુઃખોનું કામ ડોરબેલ વગાડીને આવે. હા, આઈટી વાળા કે ઈડી વાળા ડોરબેલ વગાડીને આવે, નોટિસ લઈને આવે. કર્મ કહે છે કે હું નોટિસ મારીને આવતો નથી, તું બોલાવે તો જ. એટલે તારા આમંત્રણથી હું આવું છું, ઇન્વિટેશન તારું મળે તો જ હું આવું છું, એ સિવાય હું આવતો નથી. અને બીજા નંબરની અંદર આવી ગયા પછી તમને હવે સમજ આવી કે આ બધા કર્મો તો હેરાન કરી નાખશે, પરેશાન કરી નાખશે. હવે આ કર્મોને કાઢવા છે, કહેવાથી જતા નથી. કરવાથી એ કર્મનો નાશ નથી થતો ને કહેવાથી એ જતા નથી. એટલે તમે એમ કહો કે હું તપ કરી નાખું, કર્મ જતા રહે, એટલા ઈઝી નથી. તમારે એફર્ટ્સ લેવો પડે તેમ છે. અને એફર્ટ્સ વિનય વિજયજી મહારાજે શ્રીપાલના રાસના પહેલા ખંડની અંદર બતાડ્યો છે. અને કર્મ શક્તિ કેવી તાકાત સાથે આવે છે, કેવી તાકાત સાથે આવે છે. એટલે પહેલા ખંડમાં કર્મ શક્તિ છે. નંબર 2
પુણ્ય શક્તિની શું તાકાત છે એ પહેલા ખંડની અંદર બતાડે છે. કેવું આમ પુણ્ય જાગૃત થાય છે. આજે જ ઉંમર રાણો અને મૈણા લગ્ન કરી પહોંચે છે પોતાના આવાસે. આવાસ એટલે શું? સામાન્ય ઝૂંપડું હતું. ઉંમર રાણો ત્યાં જ રહેતો હતો અને રહેતા આવાસની અંદર ઉંમર રાણો પહોંચે છે. શ્રીપાલ મૈણા પણ ત્યાં પહોંચેલી છે. કલ્પના કરો આ કર્મ શક્તિ. કલાક પહેલા રાજમહેલ હતો અને કલાક પછી ઝૂંપડું આવી ગયું. આ જયારે આમ કોન્ટ્રાસ્ટ આવે ને, મિસમેચિંગ આવે ને, ત્યારે હાલી જવાય છે, હચમચી ઉઠાય છે. 5 લાખનો લોસ થાય તોય મોડું પડી જાય છે. હા, 5 લાખનો લોસ. એમાં કોઈ ખાવા પીવાનું ઘટતું નથી, કોઈ શાકભાજી ઓછા થતા નથી, કોઈ દવા દારૂઓ બંધ થતા નથી, કોઈ મોજ શોખો અટકતા નથી. 5 લાખ આવે તો લાઈફસ્ટાઈલમાં કઈ ફરક પડે ખરો? કેતન, ધારો કે 5 લાખ આવે તો કોઈ લાઈફસ્ટાઈલમાં ફરક પડે ખરો? હા, શું ફરક પડે? શું ફરક પડે? તારી લાઈફસ્ટાઈલમાં શું ફરક પડે? તો પછી બોલ ને કે 5 લાખ આવે તો કોઈ લાઈફસ્ટાઈલમાં ફરક પડતો નથી. તો ચલો જાય તો કોઈ લાઈફસ્ટાઈલમાં ફરક પડે. 3 કલાક ભગવાનની પૂજા કરે છે, કરે જ છે. હા, બરાબર પરમાત્માની સેવા કરવાની, ગમે તે થઈ જાય. એટલે આવે તોય લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડતો નથી, જાય તોય લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડતો નથી. તો ફરક ક્યાં આગળ પડે છે? અહીંયા છે. હા, એટલે 5 લાખ હોય કે ના હોય, મેટર ઇમમટીરિયલ છે. હા, મેટર ઇમમટીરિયલ છે. અને 5 લાખ ન હોવા કે 5 લાખ હોવા એ તમારા હાથની વાત નથી, નસીબના હાથની વાત છે. એટલે એક વાત લખી રાખજો, બુદ્ધિથી પૈસા કમાવાય, પુણ્યથી સચવાય અને સમજથી વપરાય. આ 3 ભૂમિકા છે. બુદ્ધિથી પૈસા કમાવાય. તમારામાં બુદ્ધિ હોય તો તમે પૈસા કમાઈ શકો, બરાબર છે. નસીબ હોય તો સચવાય. ઘણા એવા બુદ્ધિમાનો છે, પૈસા કમાયા પણ નસીબ નહોતું, હાલતા થઈ ગયા. હા, ચાલ્યા ગયા, ના રહ્યું. હા, પણ એ બંને જોડે છે, એમાં પ્લસ માઇનસ આવતું જાય. અને પ્લસ માઇનસ આવે એટલે હું આ વાત કરું છું. હા, પ્લસ માઇનસ ગોઠવાયું હોય તો જ એ ગોઠવાય. એટલે મસાલામાં બધા જ મસાલા જોઈએ પણ પ્લસ માઇનસ કરતા જવા પડે, ત્યારે આઈટમ ટેસ્ટફુલ બને. હા, તારે આઈટમ ટેસ્ટફુલ બને, ને તો ના બને. એટલે જેટલી રાઈ નાખો એટલા જ મરચા નાખો તો દાળ ખરાબ થઈ જાય. મેજર અને માઇનોર ભૂમિકાની અંદર જવું પડે. એટલે જ એટલે બુદ્ધિ અને પુણ્ય, કમાવા માટે બુદ્ધિ, સાચવવા માટે પુણ્ય. હા, સાચવી લીધું અને પુણ્યથી સચવાઈ જાય, બચી જાય. હા, કોઈ વાંધો ના આવે. અને જો સમજ હોય તો યોગ્ય ઠેકાણે તે વપરાતા જાય. એટલે ધન, પુણ્ય શક્તિ કેટલી બધી જબરજસ્ત છે, કેટલી બધી જબરજસ્ત છે. નથી મૈણાને ખબર, નથી શ્રીપાલને ખબર. પણ એક વાત છે કે પુણ્યની ગેરહાજરીની અંદર સમજ બંનેની પાવરફુલ છે. ભલે શ્રીપાલની પાસે અભ્યાસ નથી, શિક્ષા નથી, સંસ્કાર નથી, પણ સમજ એવી અદ્ભુત છે, એવી અદ્ભુત, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. અને જેને કોમન સેન્સ કહેવાય છે, કોમન સેન્સ, સેન્સ નહીં, કોમન સેન્સ, સામાન્ય સમજ, બહુ સામાન્ય સમજ જેને કહેવાય છે. એમાં મોટી સમજની જરૂર નથી, કોમન સેન્સ, બહુ સામાન્ય. અને એવી સામાન્ય કક્ષાની સમજ, એવી આ બંનેની પાસે સુયોગ્ય રીતે ગોઠવાયેલી છે. અને માટે જ પતિ અને પત્ની તરીકે પહેલી જ વાર વાર્તાલાપ થાય છે. અને થતા એ વાર્તાલાપની અંદર
ઉંમર રાણો મૈણાને હજુ फ्रीडम આપે છે। अभी भी कुछ बिगड़ा नहीं है। तेरे बाप का दिमाग खराब था, मेरा दिल खराब नहीं है। नो डाउट मुझे कन्या से शादी करनी है, लेकिन मैं तेरी जैसी कन्या की अपेक्षा रखता नहीं, क्योंकि वो मेरी योग्यता नहीं है। हाँ नहीं है, અને માટે મૈણા હજુ પણ વિચાર કર। સુંદરી વિમાસ જો સોવન સમ કાયા મુજ સંગે વિણસશે। વિનય વિજયજી મહારાજ રાસની અંદર આ પંક્તિઓ મૂકે છે, તારી સુવર્ણ જેવી કાયા મારી હાજરીના કારણે, મારા સ્પર્શના કારણે કોવાઈને ખતમ થઈ જશે। માટે હજુ પણ વિચાર કર। જા માની પાસે અને સુયોગ્ય વ્યક્તિને શોધી અને લગ્ન કરી લે, કાંઈ જ બગડ્યું નથી। આ ઓપન ઓફર ઉંમર રાણો આપે છે, નસીબથી મળ્યું છે માટે વાપરી લેવું ના, ના। નસીબથી મળ્યું છે, સાચવતા શીખો। યુઝ નહીં, સેવ, બચાવતા શીખો। અને તમને ખબર નથી, જો નસીબને મળેલું હોય અને સાચવી લેશો નસીબને, તો આવતા ભાવમાં નસીબ કામ આવશે। નસીબ વપરાઈ ગયા પછી ભિખારી છો, નસીબ નહીં વાપરો ત્યાં સુધી તવંગર છો, અમીર છો। સાચવી લો। અને તમને ખબર છે, ધર્મ છોડાવતો નથી, ધર્મ નસીબ સાચવે છે। નસીબ સાચવવા માટે ધર્મ સેવિંગમાં આવે છે। સેવ કરી લો, બચાવી લો, સાચવી લો, કામ લાગશો। હા, વાપરી લીધા પછી જરૂર હશે ત્યારે નહીં મળે, અને નહીં વાપર્યું હોય તો જરૂર હશે ત્યારે જરૂર મળી જશે, જરૂર પ્રાપ્ત થઈ જશે। અને માટે ઉંમર રાણો કહે છે, મારી આ પાત્રતા નથી, ન લેવાય, ન કરાય। અને આ પ્રામાણિકતા જે ઓલરેડી ઇનબિલ્ટ છે, મેં તમને કીધું હતું ને કે જે ભવિષ્યમાં શ્રીપાલ બનનાર છે, એની સામાન્ય આંતરિક વિશેષતા સ્વયંભૂ રીતે ઇનબિલ્ટ હોય, એમને શ્રીપાલ ન થવાય। હા, ન થઈ શકાય। કોડ મટી ગયો માટે શ્રીપાલ થયો એ તમારી નજર છે, આ સમજ હતી માટે શ્રીપાલ થયા એ શાસ્ત્રોની નજર છે। નસીબની અંદરથી નસીબમાં આવ્યા અને શ્રીપાલ થયા એ દુનિયાની સમજ છે, પણ સ્વયંભૂ રીતે બેઠેલી આ આંતરિક ઉદારતા અને ઉદારતાના કારણે શ્રીપાલ બન્યા છે એ શાસ્ત્રોની ભૂમિકા છે। એટલે આધ્યાત્મિક જગતની અંદર પહેલા સદગુણ આવે છે, પછી સદભાગ્ય આવે છે। ભૌતિક જગતની અંદર પહેલું ભાગ્ય આવે છે અને પછી સદગુણ ખોવાઈ જાય છે। સમજ્યા તમે આ ચેનલ? એટલે ભૌતિક જગતની અંદર ભાગ્ય આવી જાય, સદગુણ ખોવાઈ જાય, નથી રહેતા। હા, અને નહીં રહેતા હોવાના કારણે બદલાતા જાય છે, ચેન્જ આવતા જાય છે। કારણ કે ભૌતિક જગત છે, અને ભૌતિક જગતની અંદર ભાગ્યનો ઉદય થઈ ગયો, મળી ગયું, પણ સાચવવા માટે જે સદગુણ જોઈએ એ સદગુણ ખોવાઈ ગયા, નથી ટકતા। એવા કંઈક ધનવાનો છે, એવા કંઈક બુદ્ધિમાનો છે, એવા કંઈક સુખીઓ છે કે જે લોકોના જીવનની અંદર
ભાગ્યનો ઉદય છે, સદગુણ ખોવાઈ ગયા છે. હા, અને આ ભાગ્યોદય હકીકતની અંદર મોટામાં મોટું રિસ્ક ઊભું કરતું જાય છે, બેચેન કરતું જાય છે. અને માટે જ આ આધ્યાત્મિક જગત છે, શ્રીપાલનો ભૌતિક વિકાસ બહુ સામાન્ય વાત છે, શ્રીપાલનો આધ્યાત્મિક વિકાસ બહુ ઉપરની ભૂમિકા છે. આ બહુ ઉપરની ભૂમિકા. તમને છે ને તે શ્રીપાલને મળેલા 9 રાજ્ય દેખાય, 9 પત્ની દેખાય, અને અમને 9 ભાવમાં મોક્ષ દેખાય. તમારે ને અમારી વચ્ચે આટલો ફરક. હા, તમે અહીંયા અટકો. 9 રાજ્યો, 9 પત્ની અને 9 ના આંકડાની અંદર બધું જ ગોઠવાયું, અને અમને 9 ભાવની અંદર શ્રીપાલ અજન્મા અવસ્થાને પ્રાપ્ત કરશે, અને આવનારા 9 ભાવ સદગતિના પ્રાપ્ત થશે. હા, સદગતિના 9 ભાવ છે. સદગતિનો અર્થ જ છે બ્રેક સાથેનું જીવન. ગતિનો અર્થ છે એક્સિલેટર, સદગતિનો અર્થ છે બ્રેક. અને બ્રેક મારતા જાય, અટકતા જાય, આવી એક સદગતિ. અને આ ઉંમરરાણ મૈણાને કહે છે ચાલી જા, કશું જ બગડ્યું નથી. અને ત્યારે મૈણાને અંદર એક વિશ્વાસ બેસે છે કે આ તો ચિત્રે વીટેલું રત્ન છે, કોહિનૂર છે, શરીરનો કોડ છે, અંદરનું રૂપ તો જગારા મારે છે. બહારથી રોગી છે, અંદરથી સંપૂર્ણ તંદુરસ્ત છે. માનસિક સ્વસ્થતાને આટલી બધી જીવંત રાખવી આસાન કામ છે? આસાન ભૂમિકા છે? આ માનસિક સ્વસ્થતા, આટલી બધી ઉત્તમતા કશું જ ન અડે, અને આ ઉત્તમ ભૂમિકાની સાથે જોડાતા જાય, બહુ અઘરું કામ છે. શરીરથી કે જીવનથી ન પડાય તે સમજાય, પણ મનથી નથી પડ્યા. આ બહુ મોટી ભૂમિકા છે. ભીષ્મ પિતામહ અર્જુનને કહે છે 102 વર્ષની મારી ઉંમર થઈ, 102 વર્ષની અંદર મને કાયમને માટે સ્ત્રી ઘાસ બરોબર લાગી છે. 102 વર્ષ. માનસિક સ્વસ્થતા, સંપૂર્ણ સ્વસ્થતા. જો ભાઈ, પરિવાર એવો મળ્યો છે, સત્સંગ એવો મળ્યો છે, માટે શરીર અને જીવન બહુ પાપ કરી શકે તેમ નથી. એટલે તમારું શરીર અને તમારું જીવન બે સલામત છે. હવે માત્ર અમારે કામ કરવાનું છે, તો તમારા મન ઉપર જ કામ કરવાનું છે, કારણ કે પરિવાર એવો મળ્યો છે, ધર્મગુરુઓ એવા પ્રાપ્ત થયા છે કે જેના કારણે જીવનમાં આમ તેમ કરવા માંગો તો કરી શકાય તેવું નથી. હા, સંવત્સરી પ્રતિક્રમણ કરીને બહાર નીકળ્યા, અને સામે પાઉંભાજીની લારી દેખાય, ઉભા રહીને ખાશો? મન નથી માટે નહીં ખાવ, કે જીવન ને શરીર છે માટે? આજે તો નહીં, કાલે વાત. આ મન ખરાબ થયું. આજના આનંદને છોડી અને કાલના વિચારમાં પ્રવેશ કરવો એ મનની દુષ્ટતા છે. આજના આનંદમાં બેસો. અદ્ભુત સંવત્સરી પ્રતિક્રમણ થયું છે, ઉત્તમ ક્ષમા ધર્મની આરાધના કરી છે. બહુ પ્રસન્ન છું, બહુ પ્રસન્ન છું. આ માનસિક સ્વાસ્થ્ય છે. વર્તમાનની ખુશી એ માનસિક સ્વાસ્થ્ય છે. ભાવિનો વિચાર એ માનસિક બીમારી છે. હા, માનસિક બીમારી છે. અને માનસિક માટે જ જૂના જમાનાની અંદર દીક્ષાનો ભાવ થાય ને એટલે આપી દેતા હતા. મુહૂર્ત જોવા જવાનું નહીં, વરઘોડા કાઢવાના નહીં,
વર્ષીદાનની વાત કરવાની નહીં. જમાલી ભગવાન મહાવીરની પાસે આવ્યા અને જમાલીએ ભગવાનને કીધું કે પ્રભુ વૈરાગ્ય જાગૃત થયો છે અને દીક્ષા લેવી છે. ભગવાને કીધું મા પરિબંધમ ગુણાહ, પ્રતિબંધ ન કર, આવી જા. કઈ પ્રિયદર્શનાની રજા લેવાની જરૂર નથી, કશું જ નથી. અને આવી ગયા. પછી પ્રિયદર્શનાને મેસેજ મળ્યા કે જમાલી તો દીક્ષા લઈ લીધી, એટલે પ્રિયદર્શના પણ આવી ગઈ. તમે કેમ દીક્ષા લીધી, તમે કેમ મને પૂછ્યું નહીં, આવા કોઈ આર્ગ્યુમેન્ટ પ્રિયદર્શનાએ પણ કર્યા નથી. નથિંગ. એટલે ભાવ થયો કરી. કારણ કે ભાવ થવો જ અઘરો છે. હા, ભાવ થવો જ અઘરો છે, બહુ અઘરો છે. એટલે એટલું નક્કી કરો કે જે મિનિટે સારા ભાવ જાગે એ મિનિટે તે કરી લે. જ્યાં વિચારનું ઇન્ટરફિયરન્સ થયું ત્યાં ભાવ ડાયલ્યુટ થવા માંડે છે. ડાયલ્યુટ થવા, કારણ કે ભાવ એ દિલની ભૂમિકા છે અને વિચાર એ બુદ્ધિની ભૂમિકા છે. બુદ્ધિથી વિચારાય, દિલથી ભાવ જાગે. હા, દિલની ભૂમિકામાં ભાવ જાગે છે એટલે ભાવ જાગી જાય, દોડી જાય. અને તે જ વખતે કરી લે. શાસ્ત્રો કહે છે કે આ ભાવ જાગવો ને એ ઉત્તમ મુહૂર્ત છે. ઉત્તમ મુહૂર્ત જાગતા જ નથી. સામાન્ય રીતે સંસ્કારો જ જાગે, ભાવ ન જાગે. અને એમાં ભાવ જાગી ગયો. ભાવ જાગી ગયો, સંસ્કાર ન જાગ્યા અને ભાવ જાગી ગયા. તો એક સુંદર સમય ચાલી રહ્યો છે. આ એની નિશાની છે, આ એનું ચિહ્ન છે. પણ મહારાજ સાહેબ, આવતીકાલે ભાવ પડી જાય તો વળી પાછો વિચાર આવ્યો. હા, પડી જાય તો એ વિચાર આવ્યો. નથી આવતો, નથી. અમારે તો એમ કીધું છે, વાત નીકળી છે એટલે કહી દઉં, પ્રતિજ્ઞા તોડવામાં વધુ પાપ કે પ્રતિજ્ઞા ન લેવામાં વધુ પાપ? ભલા એ બધા જાણકાર છે. હાલો, જ્ઞાન તો બધું જ છે. હું એકલો જ અજ્ઞાની છું, બાકી બધા જ્ઞાની છે. હા, ના, અનુસરણ નથી એનો અર્થ જ એ કે જ્ઞાન નથી. હા, અનુસરણ નથી. તમને એવું ખબર હોય કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે અને છતાંય તમે તમાકુ ખાતા હો, તો એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? એ શું કહેવાય? કઈ ભૂમિકા? જાણો છો અને છતાં કરો છો. તમને એવી ખબર છે કે કોરોના ચાલે છે અને છતાંય હગ કરો છો, છતાંય સેકન્ડ કરો છો. એટલે એક વાત સમજી રાખજો, જ્ઞાનનો અર્થ જ છે અમલ. એ જ જ્ઞાન કહેવાય. અને જ્ઞાનનો અર્થ અમલ ન કરો તો એ ચિંતા થઈ જાય, હા, પીડા થઈ જાય. એટલે હકીકતની અંદર તમે કીધું કે મહારાજ સાહેબ પ્રતિજ્ઞા ન લેવી એ મોટું પાપ છે, પ્રતિજ્ઞાનો ભંગ કરવો એ નાનું પાપ છે. હવે સાચું બોલો, પ્રતિજ્ઞા વધારે છે કે ન લીધેલી પ્રતિજ્ઞા વધારે છે? તમારી બાધા વધારે કે બાધા વિનાની સ્વતંત્રતા વધારે? એટલે 14 નિયમ પાળો અને એમાં તૂટે તો પાપ ઓછું છે. હા, ઓછું છે. શાસ્ત્રોએ પ્રતિજ્ઞા ભંગને નાનું પાપ કીધું છે, પ્રતિજ્ઞા વિનાના રહેવું એને મોટું પાપ કીધું છે. હા, એટલે શાસ્ત્રો કહે છે કે પ્રતિજ્ઞા ન લેવી એ અવિરતિ છે અને પ્રતિજ્ઞા તોડવી એ વીરતીમાં દોષ છે. વીરતીની અંદર દોષ એ પ્રતિજ્ઞા ભંગ છે. વીરતી જ ન લેવી એ અવીરતી છે. અને અવીરતી મોટી ભૂમિકા છે, મોટો દોષ છે. માટે અમારે ત્યાં પ્રતિજ્ઞા ભંગના પ્રાયશ્ચિત આપ્યા છે.
પ્રતિજ્ઞા નહીં લેનારને માટે દુર્ગતિ જ બતાડી છે. પ્રતિજ્ઞા ન લીધી દુર્ગતિ, પ્રતિજ્ઞાનો ભંગ કર્યો સદગતિ ચાન્સીસ છે જો પ્રાયશ્ચિત લઈ લે. એટલે પ્રતિજ્ઞા ભંગ પછી પણ સદગતિ મળી શકે છે. પ્રતિજ્ઞા જ ના લો તો દુર્ગતિ ચાલે રાખે છે. ભાઈ સાચું બોલો, પાપ તમારા વધારે કે પશુઓના વધારે? તો દેખાતા પાપ તમારા વધારે, પણ અપ્રતિજ્ઞાના નહીં લેવાના પાપ પશુઓના વધારે. હા, અને પશુઓના પાપ વધારે હોવાના કારણે પશુ મરીને પશુ, પશુ મરીને પશુ, પશુ મરીને પશુ થઈ જ રાખે છે. એટલે પ્રતિજ્ઞા વિનાનું અવિરતીનું જીવન એ દુર્ગતિ છે. હા, પણ એ પુણ્યના કારણે, એ પ્રતિજ્ઞાના કારણે નહીં, એ પુણ્યના કારણે. અને પુણ્ય ત્યાં આગળ ભેગું થતું જાય, ભેગું થતું જાય, ભેગું થતું જાય, અને પુણ્ય આપણે સ્વર્ગમાં મોકલી દે. માટે સ્વર્ગમાં એ પશુની જેમ જ જીવતા. શરીર પશુનું બદલાયું, મન પશુનું જ ઉપર ચાલે છે. એટલે તો આવી ભૂતની યોનિઓ ફરે છે, ભટકે રાખે છે. સ્વર્ગમાં જવા માટે પ્રતિજ્ઞાની જરૂર નથી, પુણ્યની જરૂર છે. માણસ થવા માટે પ્રતિજ્ઞાની જરૂર છે. એકલા પુણ્યથી માણસ થવાતું નથી. માણસ થવા માટે પ્રતિજ્ઞા પ્લસ પુણ્ય, દેવ થવા માટે માત્ર પુણ્ય, અને પશુ થવા માટે માત્ર પાપ. આ સીધો નિયમ છે. હા, અને એ ભૂમિકાની અંદર માટે જ અહીં આગળ મૈણા શ્રીપાલની આ ઉત્તમતા, આ કઈ ઉત્તમતા છે! આટલી સરસ તક મળવા છતાં પણ શ્રીપાલ ના પાડી શકે છે. બહુ અઘરું કામ છે. હા પાડવા માટે તાકાત જોઈએ, ના પાડવા માટે હિંમત જોઈએ. હા, તમે કોકને હા પાડો, તમારી તાકાત હોય તો 50,000 રૂપિયા ખર્ચી અને આપણે ટૂરમાં જવાનું છે, પિકનિક ઉપર જવાનું છે, 50,000 આપવાની તાકાત હોય તો આપણે હા પાડી દઈએ, હા ચલો જઈશું. પણ તમને એવી ખબર પડે કે વિદેશમાં જવાનું છે, પરમાત્માના દર્શન અટકવાના છે, બધું જ છૂટી જવાનું છે, અને તે વખતે તમારી ના પાડવાની તાકાત હોય એને હિંમત કહેવાય છે. આ હિંમત છે, ના પાડી શકે. હું તમને કસ્તુરભાઈ લાલભાઈની વાત કરું. અમદાવાદના બહુ મોટા શ્રેષ્ઠી, સકલ જૈન સંઘના મોવડી અને કસ્તુરભાઈ લાલભાઈ, જેમનો સિક્કો ચાલતો હતો, અમે તમને જોયેલા છો. અને કસ્તુરભાઈ લાલભાઈ ભારતના પહેલા નાયબ વડાપ્રધાન, ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ. કસ્તુરભાઈ અને સરદાર વલ્લભભાઈની બહુ સારી દોસ્તી. વડાપ્રધાન બન્યા પછી, નાયબ વડાપ્રધાન બન્યા પછી દિલ્હીથી સરદાર અમદાવાદ પહેલી જ વાર આવતા હતા. અને સરદારે સામે ચડીને કસ્તુરભાઈને ફોન કર્યો કે શેઠ, હું અમદાવાદની મુલાકાતે આવું છું, એક દિવસ રહેવાનો છું, સાંજના ટાઈમે તમારે ત્યાં આવીશ અને આપણે રાત તમારી સાથે રોકાઈશું. અને ત્યારે શેઠે કહી દીધું કે સર, તમે ભારતના નાયબ વડાપ્રધાન ખરા, અને તમે મારા ઘરે આવો એ અમારું હાર્દિક આમંત્રણ છે. અતિથિ સત્કાર જૈન તરીકે અમે માનીએ છીએ, અને આપ પધારો. પણ સાહેબ, સૂર્ય અસ્ત પછી તમે આવશો તો મારા ઘરની અંદર ભોજન નહીં મળે. આ કોણ કહે છે? કોને કહે છે? હા, સરદાર વલ્લભભાઈ પટેલને. ભારતના નાયબ વડાપ્રધાન, ભારતના ગૃહપ્રધાન અને સરદાર વલ્લભભાઈ પટેલને કસ્તુરભાઈ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ જૈનનું ઘર છે, હું રાતે ખાતો નથી અને હું કોઈને ખવડાવતો નથી. મોદી સાહેબ કહે છે ને, ખાતા ભી નહીં હું और ખાને દેતા ભી નહીં. એમનું કેટલું સાચું છે મને ખબર નથી, પણ એ કહે છે. હા,
હા, પણ કસ્તુરભાઈ તો પરમાત્મા મહાવીરના અનુયાયી છે. શું જૈન સંઘને, અમદાવાદને આવા અદ્ભુત શ્રાવકો પ્રાપ્ત થયા છે કે જે લોકો પોતાની નસ નસની અંદર જૈન ધર્મને લઈને બેઠેલા હતા, વફાદારી સાથે જૈન ધર્મનું અણિશુદ્ધ પાલન યથાશક્તિ તે કરતા જતા હતા. આટલી મોટી પોસ્ટ ઉપર જવા છતાં પણ પોતાના નિયમોમાં ક્યાંય બાંધછોડ નહીં, ક્યાંય બાંધછોડ નહીં. એટલે નીચેનો બેઝ મજબૂત રાખો, ઉપર નહીં ચડાય તો ચાલશે. ઉભા રહેતા શીખો, દોડતા નહીં આવડે ચાલશે. આપણે તો કૂદકાઓ જ મારીએ છીએ. હા, કૂદકાઓ જ ચાલતા જાય છે. 9 દાડાના આઈબીલ કર્યા, એક સાથે 9 દિવસના આઈબીલ, અને 10મા દાડે એક સાથે નીચે. હા, એક સાથે સડસડાટ નીચે, સડસડાટ. 50 દિવસ સુધી રાત્રિ ભોજન નહીં કરનારો 51મા દિવસે રાત્રિ ભોજનનો ત્યાગ ભૂલી જાય છે. હા, 51મા દિવસે જ ભૂલી જાય છે. 50 દિવસ બરાબર યાદ કરીને રાત્રિ ભોજન છોડ્યું છે, અને 51મા દિવસે એકદમ બાષ્પીભવન, એકદમ સમાપ્ત. આ થાય છે. અને બીજે દિવસે સરદાર આવ્યા. કાર્યક્રમો પતાવતા સાંજે કસ્તુરભાઈના ઘરે ગિરધરનગર શાહીબાગની અંદર પહોંચે છે, અને સૂર્ય અસ્ત થઈ ગયો. કસ્તુરભાઈએ રસોઈયાને કહી દીધું, ખાવાનું ફેંકી દો, વાસણ સાફ કરી નાખો. સરદારને એમ કે અજવાળું હોય ત્યાં સુધી ખવાય. એને એવી થોડી ખબર હતી કે સૂર્યાસ્ત પછી ન રાત્રિ ભોજન ન કરાય, સૂર્યાસ્ત પછી રાત્રે ન ખવાય. એ જૈનોનો નિયમ છે, રાત્રિ ભોજનનો નિયમ નથી. એટલે જૈન ધર્મ એવું કે છે સૂર્ય અસ્ત થાય અને રાત ચાલુ થઈ જાય. અને આ પહોંચે છે, શેઠની સાથે વાર્તાલાપ થાય છે, પાણી આવે છે, પાણી પીવડાવાય છે, ને કકડીને ભૂખ લાગી છે સરદારને. અને શેઠ તો જમવાનું બોલતા નથી, એટલે સરદાર સામેથી કે છે ખાવાનું. અને ત્યારે શેઠ કહે છે કે સર, મેં પહેલા જ આપને કીધેલું હતું, સૂર્ય અસ્ત થઈ ગયો, ભોજન છે નહીં, આરામથી આપ આરામ કરો. આવતીકાલે સવારે નવકારશીના ટાઈમે આપની આગતા સ્વાગતા થશે. હા, આ નિષ્ઠાની સાથે, વફાદારીની સાથે. ધર્મો રક્ષતી રક્ષિત. તમે જે ધર્મની રક્ષા કરો છો એ ધર્મ તમારી રક્ષા કરે છે. કોઈ કસ્તુરબેન તકલીફ નથી પડી સરદાર તરફથી. સરદારે બીજે દિવસે દિલ્હી જઈને કીધું કે હું એવું જ માનતો હતો કે હું લોખંડી પુરુષ છું, પણ મને એક બીજો લોખંડી પુરુષ મળ્યો. હા, હું માનતો હતો मैं हूं, लेकिन मुझसे भी ज्यादा और लो पुरुष नाम से कस्तूरबाई मुझे प्राप्त हुए. અને આ ઉંમર રાણો, આની આ ઉદારતા, આ એની સભ્યતા, અને મૈણા કહે છે હકીકતમાં, અને ઉંમર રાણો પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી મારો કોડ નહીં જાય ત્યાં સુધી સંપૂર્ણ સદાચાર બ્રહ્મચર્યના પાલન સાથે આપણે દાંપત્ય જીવન જીવશું. રાત પૂરી થાય છે, સવાર પડે છે, અને ઉંમર રાણો પરમાત્માના દર્શન માટે મૈણા લઈ જાય છે. ચલો સ્વામીનાથ. હવે ઉંમર રાણાને ખબર નથી ક્યાં લઈ જવાના છે. લઈ જાય છે, રસ્તામાં પરમાત્માની ઓળખ આપે છે. ભગવાનના દર્શન કરવા માટે ઉંમર રાણાને તૈયાર કરે છે. પરમાત્માના દર્શન થાય છે. તમે જેને ચમત્કાર કરો કહો છો ને, એ હકીકત છે. હા, આંદોલનો ઉભા થયા પરમાત્મા ભક્તિના. મૈણા કાયતસરની અંદર છે, અને પરમાત્માના ગળાની અંદરથી હાર, હાથની અંદરથી ફળ ઉછળે છે.
શ્રીપાલ તરફ જાય છે, ઉમરાણા તરફ. ઉમરાણો પાછો ફરે છે. આ શું થયું? મારી કોઈ ભૂલ? કેમ આવું થયું? અને ત્યાં મૈણા કાવસક પાડીને કહે છે, સ્વામીનાથ, પ્રભુની આ કરુણા છે, સ્વીકાર કરી લો. પ્રભુએ આપ્યું છે. પ્રભુનું ન લેવાય, પણ પ્રભુએ આપેલું જરૂર લેવાય. પ્રભુનું ન ખપે, પ્રભુએ આપેલું જરૂર ખપે. ભાઈ, હવે સાચું બોલો, ધન પ્રભુએ આપ્યું કે દાન પ્રભુએ આપ્યું? તમે ક્યાં અટવાયા? હા, એટલે પ્રભુએ આપેલું દાન લેવાય, પણ ધન ન લેવાય. ધન પ્રભુનું છે અને દાન પ્રભુએ આપેલું છે. પ્રભુના ભક્તિથી મળેલું પુણ્ય એ પુણ્યનું ધન છે અને દાન પ્રભુએ આપેલું છે. પ્રભુએ કીધેલું છે દાન કર, અને દાનની ભૂમિકા. અને આ મૈણા અને શ્રીપાલ, ઉંબર રાણો અને મૈણા હવે ગુરુની પાસે પહોંચે છે. સાતમી ઢાળ, અને સાતમી ઢાળની અંદર વિનય વિજયજી મહારાજ, જો દુઃખ આવે ને ત્યારે પ્રભુ પાસે જાઓ, પાપ જાગે ત્યારે ગુરુ પાસે જાઓ, હતાશ થાવ ત્યારે ધર્મ પાસે જાઓ. દુઃખમાં પ્રભુ છે, પાપમાં ગુરુ છે, હતાશામાં ધર્મ છે. અને આ દુઃખના સમય પછી હવે મૈણાને પોતાનું પાપ દેખાય છે. કયું પાપ છે? વિનય વિજયજી મહારાજ આ ઢાળની પંક્તિઓની અંદર મૂકે છે, અને ત્યાર પછી આપણે આગળ વધીએ. અહીં આગળ આ ઢાળની પંક્તિઓ લેવામાં આવે છે. પાસે કો સંસારમાં બેઠા ગુરુગુણવંત, કહે મૈના દિએ દેશના આવો સુનિએ હમ. નર નારી બેહુ જયા આવ્યા ગુરુને પાય, વિધિ પૂર્વક વંદન કરી બેઠા બેસન પાય. ધર્મ લાભ દેઈ દુરે આની ધર્મ સને, યોગ્ય જીવ જાણી હવે ધર્મ કહે ગુરુદેવ. મમતાએ સંસારમાં ગુરુ હો નર ભવરાનો. છાડી નિંદ પ્રમાદની આપ સવાર સાધો. ચેતન ચેતો ચેતના આની ચેત મજા. સામગ્રી સવિ ધર્મની આડે જે નર કોઈ, આખીની પર હાથ તે ઘસતા ભૂમિ કોઈ. એની પરે તે દેશના કરે ભવિક ઉપકાર. ગુરુ મૈનાને ઓળખી બોલાવે તેની વાત. રે કુંવરી તુરાયની સાથે સબંધ પરિવાર, અમુક પાસ રે આગતી પૂછન અર્થ વિચાર. આજ કી શુભી મયેની એ ગુણ પુરુષ રતન, દૂરથી વાત સવી કહી મૈના સ્થિર કરી મન. મનમાં એ નથી આવતું અવર કી શું દુઃખ બોझ, પણ जिन शासन है सारे लोग. गुरु कहे दुख नान जो ओछू कंसन भावे. चिंतामणि तुझ कर चढ़ो धर्म तड़े पर भावे. वड़व खती वरे बचे ओ से राया राय. सास
सोहवधार से जगन्म से जस पार मैना गुरु ने बीन ते आगम उपयोग करी उपाय निवारिये तुम सावध दंडो सूरी कहे साधु उत्तम नहीं आचार यंत्र जड़ी मणि मंत्र जे औषध ने उपचार पण इस पुरुष देहती आसे धर्म भ्योत तेने दिखी यंत्र प्रकाश्यु दस जग जागति ज्योत श्री मुनि चंद्र गुरु तिहा आगम ग्रंथ विलोय माखनी पर भूल धर्यो सिद्ध ઉંમર રાણો અને મૈણા જિંદગીમાં પહેલી વાર ઉંમર રાણાએ તો પ્રભુના દર્શન કર્યા, જૈન સાધુના દર્શન કર્યા, અને દર્શન કર્યા પછી મૈણાને ગુરુ પૂછે છે, કારણ કે વારંવાર મૈણા ગુરુની પાસે આવતા હતા. સકલ પરિવારની સાથે સસૈન્ય મૈણા આવતી હતી, એસ્કોર્ટ સાથે આવતા હતા. આજે એકલી મૈણાને જુએ છે અને ગુરુ પૂછે છે કે શું થયું. ગુરુને કાંઈ જ ખબર નથી, શું ચાલે છે ખ્યાલ નથી. અને ત્યારે મૈણા બહુ સ્થૂલથી પોતાની વાત કરતા કરતા કહે છે, ગુરુદેવ, બીજું કોઈ દુઃખ મને દુઃખી કરતું નથી, પણ લોકોના મોઢામાં જૈન ધર્મની જે નિંદા આવી, આ બહુ મોટી વાત છે. ચાંદલો કર્યા પછી કપાળ જો ચાંદલાને યોગ્ય ન હોય તો એમાં ચાંદલો વખોડાય છે. પોસ્ટ ઉપર આવ્યા પછી જીવન જો પોસ્ટને અનુરૂપ ન હોય તો પોસ્ટની નિંદા થાય છે. તમે જે પોસ્ટ ઉપર પહોંચ્યા છો એ પોસ્ટનું ગૌરવ તમારું જીવન આપે છે. હા, જીવન આપે છે. અને એટલે જ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. બધું જ સમાપ્ત થઈ જાય છે. જવાબદારી સંભાળો છો તો જીવનની પણ ગૌરવ સાચવતા જાઓ. હા, સાચવતા જાઓ. માટે જ કોઈ એમ કહેતું હોય કે મારી પર્સનલ લાઈફ અને મારી પ્રોફેશન લાઈફ અલગ છે. નો, પર્સનલ લાઈફ અને પ્રોફેશન લાઈફ બે એક જ ભૂમિકા ઉપર ચાલે છે. આ એક જ ભૂમિકા ઉપર. અને માટે જ મૈણા કહે છે કે ગુરુદેવ, પિતાએ મને લગ્ન કરવાનું કીધું, મેં લગ્ન કર્યા, પણ લોકો ના સમજ છે અને ના સમજ લોકોએ જે રીતે ધર્મની નિંદા કરી છે, અને ધર્મ નિંદાની અંદર હું નિમિત્ત બની છું, કે જે મારું નિમિત્ત બનવાના કારણે મને એનું સૌથી વધારે આઘાત છે. કોઢિયો મળ્યો એનું કોઈ આઘાત નથી, રાજ વૃદ્ધિ ગઈ એની કોઈ પીડા નથી, પણ ધર્મની નિંદામાં હું નિમિત્ત બની છું, એ મારી મોટામાં મોટી પીડા છે. ગુરુદેવ, કોઈ પણ સંયોગની અંદર આ ધર્મ નિંદાને આપ ખતમ કરવાની કૃપા કરો, કારણ કે આ પાપ છે. મેં પહેલા જ કીધું, દુઃખ પ્રભુ પાસે જાઓ તો દુઃખની અંદર પ્રભુ તમને આશ્વાસન આપશે, સમય પસાર કરશે, પણ પાપ થયું હોય તો ગુરુ જ પાસે જવાય, પ્રભુ પાસે નહીં. પ્રભુ પાસે પાપનો ઉકેલ નથી, ગુરુ પાસે જ પાપનો ઉકેલ છે. માટે ગુરુ પ્રભુની પાસે આલોચના લેવાની નથી, ગુરુની પાસે જ આલોચના લેવાની છે. આ ગુરુ સન્મુખ પ્રાયશ્ચિત આપવાનો અધિકાર પ્રભુનો નથી, ગુરુનો છે. તમે પારસનાથની પાસે જઈને તમારા પાપ કહી દો એટલે તમે પાપમાંથી છૂટી જાઓ. એ ક્રિશ્ચિયનોમાં ચાલે છે. રવિવારને દાડે જઈ
અને ચર્ચની સામે, ક્રોસની સામે પોતાના પાપોને કબૂલ કરી લીધા, એટલે બાઇબલ એમ કહે છે કે તું પાપમાંથી મુક્ત થઈ ગયો. જૈન દર્શન એવું નથી કહેતું. પાપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય માત્ર ને માત્ર ગુરુનું છે, એ સિવાય કોઈનું નથી. અને માટે મૈણા ગુરુને હાથ પકડે છે, અને ગુરુ ત્યાં આગળ સિદ્ધ ચક્ર ભગવાન. અહીં લખે છે આગમ અર્થ વિલોઈ, તમામ આગમોનો અર્થનો વલોણું કરી અને મુનિચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સિદ્ધ ચક્ર યંત્ર કાઢે છે. અને તે વખતે મુનિચંદ્ર શ્રી મહારાજ વળી પાછી એક સ્પષ્ટતા કરે છે કે મંત્ર તંત્ર યંત્ર એ સાધુનો આપવાનો આચાર નથી આચાર. પણ આ તારી સાથે આવેલો પુરુષ અને તું ભવિષ્યની અંદર સંઘ અને શાસનની ઉત્તમ પ્રભાવના કરનાર છો, માટે હું આ સિદ્ધ ચક્ર યંત્ર તમને આપું છું. તમારું દુઃખ જાય એમાં અમને કોઈ રસ નથી, પણ તમારું પાપ જાય એને માટે અમે ખૂબ તત્પર છીએ. અને એ પાપ ગયા પછી તમે કોઈ ધર્મ પ્રશંસામાં, ધર્મ પ્રભાવનાની અંદર નિમિત્ત બનવાના હો તો અમે જરૂર તમને મદદ કરીએ કે જેના કારણે ધર્મ પ્રભાવના થાય અને આખા આંબિલની નવપદ ભગવાનની સંપૂર્ણ આરાધના શ્રીપાલ અને મૈણાને મુનિચંદ્ર શ્રીશ્વરજી મહારાજ અહીંયા આગળ આપે છે. અને એ નવપદની આરાધનાની અંદર શ્રીપાલ અને મૈણા પ્રવેશ કરે છે. અને શું ચમત્કાર થાય છે આવતીકાલે મારે વાત થઈ હતી અને કહે છે કે 7:30 વાગ્યાનો ટાઈમ વ્યાખ્યાનનો રાખવાનો, 7:30 થી 8:30. 8:30 એ કરશે હવે દેવવંદન. તમે 7:30 થી 8:30 નો વ્યાખ્યાન કરી દો ને.